ચલો સ્ટાર્ટ. નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. ખાસ 5 રાજ્યોના જે રુઝાન આવી રહ્યા છે અને રુઝાન પ્રમાણે ક્યાંક એવું કહેવાય છે કે આ 5 રાજ્યોના રુઝાન પર અથવા પરિણામ પર તમામ દેશવાસીઓની, તમામ પોલિટિકલ એનાલિસ્ટની નજર હતી, તમામ રાજકીય જે આગેવાનો છે એમની નજર હતી. અને ખાસ તો પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે જોરશોરથી ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટી સત્તા બનાવશે કે કેમ, કારણ કે 10 વર્ષથી જે ટીએમસી એટલે કે મમતા બેનર્જી સત્તા પર છે તે હેટ્રિક કરશે કે કેમ એ પણ એક સવાલ હતો, કારણ કે ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. બીજી તરફ કેરળ, તામિલનાડુ, આસામ, પોંડિચેરીના પરિણામો અને રુઝાન પણ આગળ આવી રહ્યા છે ધીમે ધીમે. બંગાળની વાત કરીએ તો ટીએમસી અત્યારે 202 સીટ પર આગળ ચાલી રહી છે, ભારતીય જનતા પાર્ટી 86 સીટ પર છે. તામિલનાડુમાં ડીએમકે 148 અને એઆઈડીએમકે એ 85. ભારતીય જનતા પાર્ટી લગભગ તામિલનાડુમાંથી બહાર છે. ત્રીજી વખત પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર બનાવશે અને જે રુઝાન છે એમાં ટીએમસીને બહુમત મળી રહ્યા છે. કેરળની વાત કરીએ તો કેરળમાં પણ ક્યાંક જોઈએ તો એલડીએફ ને યુડીએફ વચ્ચે કશમકશ હોય છે અને વારાફરતી જ્યારે સત્તાનું સુકાન સંભાળતા હોય તો ફરી એકવાર એલડીએફ 93 અને યુડીએફ 43, એટલે એલડીએફ લગાતાર બીજી વાર સત્તા તરફ આગળ જઈ રહ્યો એવું લાગે છે. પોંડિચેરી એનડીએ 9, યુપીએ 4 અને આસામમાં એનડીએ 78, યુપીએ 47. આ પ્રમાણેના રુઝાન અને આ પ્રમાણેના પરિણામો તરફ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આવનારા રાજકીય સમીકરણો કયા પ્રકારના બદલાશે એ પણ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે કોંગ્રેસનું આમ તો જોવા જઈએ તો જે આંતરિક રાજકારણ છે એને પણ સીધી અસર આજના પરિણામો કરશે. અને કયા મુદ્દાઓ ખાસ પ્રભાવી રહ્યા આની પર, કારણ કે જે રેલીઓ કરવામાં આવી હતી કોરોનાના કાળમાં ને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે પ્રમાણે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, મમતા દીદી જો સત્તા પર આવે છે તો એવું કહેવાય છે કે રાષ્ટ્રીય સ્તરે મોદી વિરોધી જે એક સંગઠન બનશે, ગ્રુપ બનશે, એનો ચહેરો મમતા દીદી બની શકે છે. અને ખાસ તો રાહુલ ગાંધીની વાત કરીએ તો અસમ ને કેરળમાં જો હાર થાય છે તો G21ના નિશાના પર રાહુલ ગાંધી આવી શકે છે, કારણ કે બહુ જ સક્રિય રહ્યા છે રાહુલ ગાંધી. અને બંગાળમાં તો આમ તો નામ નિશાન નથી, એટલે કોંગ્રેસનું જો પ્રદર્શન સારું નહીં રહે તો અસંતુષ્ટ દળ ફરી એકવાર નેતૃત્વ પર નારાજ થઈ શકે છે. આ બધા સમીકરણો વચ્ચે ચર્ચા કરીશું. ખાસ પરિણામોને લઈને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર ને જાણીતા રાજકીય વિશ્લેષક એવા યોગેશ ચુડગર મારી સાથે ઉપસ્થિત છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી ઉપસ્થિત છે. યોગેશભાઈ, સંજીવભાઈ, બંનેનું સ્વાગત છે. યોગેશભાઈ, જે પ્રમાણે પરિણામો જોવા મળી રહ્યા છે અને ખાસ તો પશ્ચિમ બંગાળની પણ વાત કરીએ, સાથે 5 જો રાજ્યોની વાત કરીએ તો શું લાગે છે કે આ પરિણામ જોતા શું એક્ઝિટ પોલમાં ખાસ હતું, કારણ કે એક્ઝિટ પોલમાં પશ્ચિમ બંગાળની વાત કરીએ તો 9 એક્ઝિટ પોલમાંથી 6 એવા હતા કે જે એમ કે છે કે સત્તાનું પુનરાવર્તન થશે. 3 એક્ઝિટ પોલ એ હતા કે જે પરિવર્તનની ક્યાંક વાત કરતા હતા, પરંતુ જે પ્રમાણે ગેપ જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી વચ્ચે ગેપ વધુ છે, શું કહેશો? દિલીપભાઈ, એક્ઝિટ પોલ મારા આટલા વર્ષો યોગેશભાઈ, ઓડિયો આપનો બંધ છે, મ્યુટ થઈ ગયા. યોગેશભાઈ, આપનો ઓડિયો બંધ છે, મ્યુટ છે. યોગેશભાઈ, આપનો ઓડિયો મ્યુટ છે. ચાલે છે એ એક્ઝિટ પોલ ને તો અત્યારે બાજુમાં મૂકીએ, પણ આજે આપણી પાસે જે પરિણામ આવે છે ને અત્યારે તમારા સ્ક્રીન પર જે બતાવે છે એમાં ટીએમસી 210 અને બીજેપી 79. અત્યારે બંગાળની આ પરિસ્થિતિ છે એટલે મમતા દીદી ચોક્કસપણે બંગાળમાં હેટ્રિક લગાવી રહી છે. અને આ હેટ્રિક એવી રીતે લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે 200 સીટો લાવવાની વાત કરતા હતા, અમિત શાહે રેલીમાં જાહેર કર્યું હતું એ પ્રમાણે 150 થી 200 સીટો આવશે, એને બદલે અત્યારે 80 થી ઉપર જઈને વળી પાછા નીચે આવી જાય છે. એટલે આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી માટે તો આ એક ભલે એને એચિવમેન્ટ ગણતા હોય કે ગયા વખતે 3 સીટ હતી 2016માં, એને બદલે અત્યારે આટલી બધી થઈ, એ વાત સાચી, પણ ભારતીય જનતા પાર્ટીને બંગાળમાં રાજ કરવા મળશે અને વિકાસની યાત્રા એમની ત્યાં ચાલુ રહેશે એવી જે વાતો હતી એ અત્યારે બંધ બેસતી લાગતી નથી. અને મમતા દીદીએ જે પોતે અત્યારે જે પ્રચાર કર્યો હતો અને એમાં એક વાક્ય એમણે બહુ સરસ કહ્યું હતું કે આ મોદી અને આ બધા જે આવે છે એ તો બધા બહારના છે, જ્યારે અમે લોકો તો અહીંના છે.
એટલે સ્થાનિક લોકોને મહત્વ આપવું, એવું જે મમતા દીદી એક સૂત્ર વહેતું કર્યું હતું એની પ્રજામાં અસર થઈ હોય એવું દેખાય છે. જ્યારે બીજી બાજુ મારે એક વાક્ય એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સરકારના બધા વડાઓ એવું સમજી બેઠા હતા કે ભારતનું કેપિટલ, ભારતની રાજધાની દિલ્હી નથી પણ બંગાળ છે. સવારથી સાંજ સુધી વડાપ્રધાન શ્રી હોય, ગૃહપ્રધાન શ્રી હોય, ડિફેન્સ મિનિસ્ટર હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય, બીજા બધા નેતાઓ એ સવાર સાંજ ત્યાં પડ્યા રહ્યા અને ચૂંટણી જાહેર થઈ ત્યારથી માંડીને છેલ્લા દિવસ સુધી, ભલે છેલ્લા 2 વખત દિવસમાં એ લોકોએ કોઈ કારણસર પાછું ખેંચ્યું એમનો પ્રચાર, મોટી મોટી રેલીઓ કરી. દિલીપભાઈ, મોદી સાહેબની જે રેલીઓ થાય ને એમાં 5 લાખ માણસો આવે આવી વાત જાહેર થતી હતી. ત્યારે એ 5 લાખ માણસો જો રેલીમાં આવતા હોય તો એ મતમાં કન્વર્ટ નથી થયા. એટલે હવે આજે એક નવું સૂત્ર હું પોતે લોકશાહીની રીતે સમજુ છું કે લોકશાહીમાં લોકો રેલીમાં આવે, તમને સાંભળવા આવે, એનો અર્થ એ નહીં કે તમને વધારે મત મળશે. તમે રેલીમાં ગમે એટલા માણસ ભેગા કરો પણ એટલા મત નથી આવતા, એવું જુદી જુદી જગ્યાએ પણ સાબિત થયેલું છે. એટલે આ રેલીઓ ઉપરથી કોઈ એવું અનુમાન બાંધી ના શકાય કે આ પાર્ટીની રેલીમાં આટલા બધા લોકો આવ્યા માટે અમને આટલા બધા વોટ મળશે, એવું નથી. ખરો વોટ તો જ્યારે ઈવીએમ માંથી અથવા તો આપણા ડબલાઓમાંથી જાહેર થાય છે ત્યારે ખબર પડે છે. એટલે આપણે જે અમારા જેવા રાજકીય વિશ્લેષકો પણ અત્યાર સુધી આના ઉપર આધાર રાખતા હોય, એ આધાર ના રખાય. ખરો આધાર તો આજે જ્યારે પરિણામો આવ્યા છે ત્યારે જ એને કહી શકાય. બિલકુલ, પરંતુ યોગેશભાઈ, જે પ્રમાણે આપણે કહ્યું, નંદીગ્રામની બેઠક બહુ જ હોટ ફેવરિટ બની હતી ને એમાં શુભેન્દુ અધિકારી જેઓ ક્યાંક મમતા દીદીના એક સમયના જમણા હાથ હતા ને જયારે સામસામે ટકરાયા છે ત્યારે એમાં પણ મમતા દીદી લીડ કરી નથી રહ્યા. અપડાઉન જે પ્રમાણે ચાલ્યા કરે છે, કેટલી ટક્કર કહી શકાય એમના જ એક સમયના સાથી અને એક સમય અત્યારે જયારે સામે આવ્યા છે ત્યારે કોની લોકપ્રિયતા ત્યાં વધારે? આ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી એની પ્રણાલિકા પ્રમાણે સામેની પાર્ટીમાંથી મોટા મોટા નેતાઓને ખેરવવા, એ આપણે ગુજરાતમાં તો જોયું છે, બીજે પણ જોયું છે. એ જ વાત એમણે બંગાળમાં કરી. ચૂંટણી જાહેર થઈ ત્યારથી ટીએમસી માંથી મોટા મોટા નેતાઓને ખેરવીને પોતાની પાર્ટીમાં લાવવા એ એમણે ચાલુ રાખ્યું. અને એ આ જે શુભેન્દુ અધિકારી છે એ તો મમતા દીદીના ખાસ માણસ હતા. એટલે હવે ટક્કર એવી થઈ કે દીદી અને એમના ખાસ માણસ બે સામસામે આવી ગયા. ત્યારે આજે બપોર સુધી એવું લાગતું હતું કે મમતા દીદી આમાં હારે છે અથવા તો પાછળ છે, 8,000 વોટથી 6,000 વોટથી. હવે અત્યારે તો ટક્કર એવી આવીને ઉભી છે કે થોડા 10 વોટનો ડિફરન્સ આવે છે. એ હવે જયારે મતદાન પૂરું થાય ત્યારે જ ખબર પડે. પણ એક વાત ચોક્કસ છે કે મમતા દીદીને આ એક જોરદાર ફટકો પડ્યો છે, એ વાત તો નક્કી છે. રાજ્યના મુખ્યમંત્રી પોતે આવી રીતે હારની દશામાં દેખાય વ્યક્તિગત રીતે, એ બહુ શરમજનક કહેવાય. એટલે મમતા દીદીએ પોતે પણ એક જાતનો મનમાં એવો કોઈ વિચાર હોય કે ના મને તો કોઈ હરાવી ના શકે, તો એમના જ માણસ, આપણે ગુજરાતીમાં કહે છે ને, જેને કોઈ ના પહોંચે અને એનું પેટ પહોંચે, એવી રીતે એમના જ પોતાના શુભેન્દુ અધિકારી એમને પહોંચી રહ્યા છે. હવે અત્યારે સાંજ સુધી રાહ જોવાની રહી કે હવે કેટલા વોટનો ડિફરન્સ ત્યાં પડે છે. પણ આ મમતા દીદી માટે એક લેસન છે કે મને કોઈ હરાવી ના શકે, એ વાત ખોટી છે. હા, એમની પાર્ટી અત્યારે ખૂબ સરસ રીતે બંગાળમાં દેખાવ કરી રહી છે, એટલા પૂરતી મમતા દીદીનો પોતાનો વિજય થયો ગણાય. અને એ હકીકત છે કે 210 વોટે અત્યારે મમતા દીદી આગળ છે. બિલકુલ. એટલે સંજીવભાઈ, મને પૂછવાની એવી ઈચ્છા થાય છે કે 200+ નો જે ટાર્ગેટ અમિત શાહ જે રેલીમાં પણ કહ્યું હતું, ભારતીય જનતા પાર્ટી જોરશોરથી કહી રહી હતી, અને હવે જયારે 85 ને 87 બેઠકો પર જયારે લીડ કરી રહ્યા છે ત્યારે હવે આનો આનંદ મનાવો કે 3માંથી અમે અહીં પહોંચ્યા, કે પછી 200માંથી આટલી માઇનસ થઈ એનું દુઃખ વ્યક્ત કરવું? મારા ખ્યાલથી અસમંજસતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં કે પાર્ટીમાં જોવા મળી રહી છે. નહીં દિલીપભાઈ, એવું નથી. આ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ અગ્નિ પરીક્ષાનું રાજ્ય હતું. કારણ કે જે અન્ય ભાષી રાજ્યો છે કે જ્યાં હિન્દી ભાષા ચલણમાં નથી, દાખલા તરીકે બંગાળ, બિહાર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આવા બધા પ્રદેશોમાં હંમેશા પ્રાદેશિક પાર્ટીઓએ પોતાનું ગજુ કાઢેલું છે. અને ભૂતકાળમાં પણ આપણને વિદિત છે કે પ્રાદેશિક પાર્ટીઓ, અને આજે પણ પ્રાદેશિક પાર્ટીઓ ત્યાં ખૂબ મોટી માત્રામાં, કારણ કે જેમ દીદીએ પોતાનો નારો ચલાવ્યો હતો કે ભાઈ મેં તો બંગાળ કી હું, તો એ નારો એમનો ચાલી ગયો એવું લાગે છે. કારણ કે છેલ્લે જયારે માણસ સામેની પાર્ટી ગમે એટલી સારી હોય, પણ આપણામાં કેવું છે કે પટેલ હોય ને જ્ઞાતિવાદનું રાજકારણ ચાલતું હોય ને સામેનો ઉમેદવાર જો પટેલ હોય
તો ભલે એની જોડે ના બનતું હોય, પણ ભાઈ પટેલ તો આપણો છે, આપણે એને જીતાડવો જોઈએ. પણ આ જ્ઞાતિવાદનું રાજકારણ આવ્યું ક્યાંથી નહીં, રાજુભાઈ? આ એવું તો કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી નહીં, જ્યારથી આ તો સત્તાના એવું સુકાન નથી. સંભાળ્યા, હા, આ તો આપણા દેશની ગળથૂથીમાં છે. જ્ઞાતિવાદનું રાજકારણ એ હંમેશા પ્રજાના નહીં, માનસમાં રાજકીય રહેલું છે. પંડિતો એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી ગુજરાતમાં શાસન સંભાળ્યું ત્યારથી જ આ ને જ્ઞાતિવાદ, હવે એ જ જ્ઞાતિવાદ દેશમાં ગયો, હવે સાઉથના રાજ્યોમાં પણ એ વાત જ્ઞાતિવાદ આવી રહ્યો છે. એ વાત મતોનું સાથે તૃષ્ટિકરણ કરવું, હા, મતોનું તૃષ્ટિકરણ નહીં, પ્રજાનું તૃષ્ટિકરણ જે રીતે બીજી પોલિટિકલ પાર્ટીઓ અત્યાર સુધી કર્યું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રીયવાદી પાર્ટી છે, મા ભારતીની રક્ષા કરનારી પાર્ટી છે, અને એમનું એક જ ધ્યેય હોય છે કે દરેક જગ્યાએ આપણો કેસરીઓ લહેરાવો જોઈએ, અને મા ભારતીની રક્ષાના કાજે આપણે બધા રાષ્ટ્રના સંગઠનમાં રાષ્ટ્રને વધુ બળવત્તર બને, રાષ્ટ્રમાં વધુ પણ સ્થિરતા બને, રાજીવજી, એ જોવાની. રાજીવજી, એના માટે શામ દામ દંડ ભેદ તો ન હોય. શામ દામ દંડ ભેદ અપનાવીને દરેક રાજ્યમાં સામેવાળાના સંસદ સભ્યો, સામેવાળાના ધારાસભ્યો આપણી પક્ષમાં કરી લેવાય, એને કેસરીઓ પહેરાવી દેવો, એ કેટલું યોગ્ય? એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ. રાજકીય સત્તા એટલે આ એક મેળવવી સામાન્ય બાબત છે ભારતીય જનતા પાર્ટી માટે, બહુ મોટી ભારતીય બાબત જનતા નથી. પાર્ટીને કોઈ પણ પાર્ટી માટે હંમેશા સત્તામાં ટકી રહેવું એ સામાન્ય બાબત હોય છે, અને સત્તામાં ટકવા માટે જ પાર્ટી બનાવતા હોય છે, પોતે સત્તા લેવા માટે જ પાર્ટી બનાવતા હોય છે, કારણ કે સત્તા લઈ અને એ દેશની એક સમરસતા કેળવવો એ દરેક પાર્ટીનો ધ્યેય હોય છે. અને ભારતીય જનતા પાર્ટીનો વર્ષો જૂનો ધ્યેય પંડિત દીનદયાળજી ઉપાધ્યાયે જ્યારથી બંગાળમાં પાયો નાખ્યો, પણ ત્યાં અસફળતા મળી, પરંતુ આજે જ્યારે પંડિતજી જો હયાત હોત તો એમને ખૂબ લાગણી ઉદ્ભવી હોત, અને ભારતીય જનતા પાર્ટીના વડવાઓ આજે ખૂબ લાગણીથી ઉદ્ભવી છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી આજે નહીં તો કાલે આટલી સંજીવભાઈ રેલીઓ જોઈ હોત કોરોના કાળમાં, માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ વગર લાખો લોકોને ભેગા કરવા, ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરવું, તો પંડિત દીનદયાળજીનું પણ માથું કદાચ ઝૂકી જાત આ બધા દ્રશ્યો જોઈને. એ આપણા બધા માટે જ સમાન વાત છે, કારણ કે કોઈ પણ હંમેશા દરેક રાજકીય પાર્ટી પોતાનો બચાવ કરતા હોય છે કે ભાઈ અમે તો લોકોને બોલાવ્યા હતો અને લોકો એમની જાતે ઉપસ્થિત થયા, પછી એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, કે પછી મમતાજીની પાર્ટી હોય, તૃણમૂલ કોંગ્રેસ હોય. એટલે આ વાત હું કહું છું કે આ જે ડિબેટનો પ્રશ્ન છે એ કેમ ભારતીય જનતા પાર્ટી નહીં, એ શા માટે નહીં, તો એના વિશે ચર્ચા થવું જોઈએ, કારણ કે રેલીઓ અને આ બધા માટે આપણે ઘણી બધી ડિબેટો કરી ચૂક્યા છે. અને એના પર તો આખી ચૂંટણી હતી, રેલીઓ ઉપર ને તમારી સભા ઉપર, તમારા દિગ્ગજ નેતાઓના પડાવ ઉપર તો આખી ચૂંટણી હતી, આખું બંગાળનું ભવિષ્ય એના પર હતું. તમારા અમિત શાહ વડાપ્રધાન, ભારતીય જનતા પાર્ટી માટે એક અભિનવ પ્રયોગ હતો કે જ્યાં 3 સીટ હોય અને 3 સીટમાંથી 200 સીટ મેળવવી એ ખૂબ મોટું લક્ષ્ય માનનીય અમિતભાઈએ અમને આપ્યું હતું. અને અમિતભાઈનું લક્ષ્ય તો 200+ હતું ને સંજીવજી, જો કદાચ મારી ભૂલ ન હોય તો. હું એ જ વાત કહું છું ને, 200+. એટલે ઘણા પીસીઆરમાં બતાવે પણ છે ચાલુ ન્યૂઝમાં કે અમિતભાઈ આ કહ્યું, પણ અમે તો કહીએ છીએ કે અમિત છાતી ઠોકીને કહીએ છીએ કે અમિતભાઈ આ લક્ષ્યમાં અમને 200 નું આપ્યું હતું, અને ગુજરાતમાં પણ 150 નું લક્ષ્ય આપ્યું હતું, પણ અમે 99 માં સમેટાયા. એટલે સારું છે કે ગુજરાતનું લક્ષ્ય પણ આપને યાદ છે, અને આપને એ પણ યાદ છે કે એમાં પણ 3 ડિજિટ નહોતી, આમાં પણ 3 ડિજિટ નથી. નિશાન ચૂક માફ નહીં તાક નીચું નિશાન, આ સૂત્રને આપ વળગી રહો છો. નહીં, એવું નથી. આમાં હંમેશા અમે રાષ્ટ્રીય ધરોહર પાર્ટી છીએ. રાષ્ટ્રના એક સંગઠનાત્મક કાર્ય કરવા માટે, રાષ્ટ્રમાં એક સારા નિર્ણયો લેવાય, પ્રજાની સુખાકારી માટેના નિર્ણયો લેવા માટે જો કોઈ પાર્ટી ઉભરી આવી હોય આ દેશમાં તો ભારતીય જનતા પાર્ટી છે. એટલે આજે નહીં તો કાલે પશ્ચિમ બંગાળને તમારી પર વિશ્વાસ નથી, એ જનતાને તમારી પર વિશ્વાસ નથી કે તમે આ એ જ જનતા છે, આ એ જ જનતા છે કે જેને 3 માંથી અમને 80 સીટ આપી, અને આ એ જ જનતા છે કે જેને 18 લોકસભાની સીટો આપી. એટલે બંગાળની જનતાને, પશ્ચિમ બંગાળની જનતાને અમે લાખ વંદન કરીએ છીએ કે એમણે ખૂબ મોટી માત્રામાં અમારી પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો. સંજીવભાઈ, ક્યાં ચૂક રહી ગઈ? શું લાગે છે? જે પ્રમાણે 200 ની વાત કરતા હતા, હવે 80, 82, 85 ક્યાં ચૂક રહી ગઈ? આમાં એવું છે કે હજુ પણ 91 સીટો પર અમે ખૂબ પાતળી સરસાઈથી પાછળ છીએ, અને મારે માટે એવું કેવું ખૂબ મોટી વાત છે કે ભાઈ અમારે 150 સીટ આવશે, કારણ કે 90 સીટમાં પાછળ છે, તો એમાંથી માંડ 10-15 સીટમાં માનો કે આગળ આવી શકે, તો 150 સીટ પર તો ન જ પહોંચી શકાય, કારણ કે એવી અજુકતી વાત પણ ન થઈ શકે. પરંતુ એવું સમજીએ કે 80 સીટ છે અને 90 સીટ પર અમે આગળ છીએ, તો અત્યારે 170 સીટ જો વધારે તાકાત કરી હોત તો 170-80 સીટ તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટી મેળવી શક્યું હોત, એવું વિદિત થાય છે. આ ઇલેક્શનથી વિદિત થાય છે.
અચ્છા, શું લાગે છે કે માની લો કે અમિત શાહ ને જે ગૃહમંત્રી છે એને ચાણક્ય કહેવામાં આવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આખું શીર્ષ નેતૃત્વ કહેવામાં આવે છે, આ બંનેને કહે છે કોઈ પરાજય ન કરી શકે, અને એક રાજ્યના મુખ્યમંત્રી મમતા દીદી સામે જ્યારે હવે પરાજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે, ત્યારે શું સમજવું, આના સમીકરણો શું, આની પાછળના કારણો શું? કારણ કે ઘાયલ થયા બાદ જે ઇમોશનલ કાર્ડ રમવામાં આવ્યું કે પછી વ્યક્તિગત પ્રહારો, હાજર જવાબી જે મમતા દીદીનો જે સ્વભાવ છે એ ક્યાંક કામ કરી ગયો. જો લોકસભા અને રાજ્યના ઇલેક્શનો, વિધાનસભાના ઇલેક્શનોના બંનેના વોટર્સના માઇન્ડસેટ અલગ હોય છે. હંમેશા રાજ્યનું જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે આપને પણ વિદિત છે કે એ રાજ્યની સંસ્કાર સાહેબ, પંચાયત થી પાર્લામેન્ટરી સુધી ભાજપનું એક જ સૂત્ર હોય છે, વિકાસ હા, એ વિકાસ છે વિકાસ. છે છે એમાં એ એમાં કોઈ અમારું બીજા લક્ષ્ય કોઈ છે, પ્રશ્નો, એ તમે અમારું સ્થાનિક લક્ષ્ય છે, સ્થાનિક એ પ્રશ્નો અમારું આવતા જ લક્ષ્ય નથી, છે. અથવા પંચાયત થી પાર્લામેન્ટરી સુધી તમારી પાસે ચહેરો પણ વડાપ્રધાન શ્રીનો, નરેન્દ્ર મોદીજીનો છે, નહીં નહીં, હા, બાકી અમે તમારી અમે પાસે કબૂલીએ સૂત્ર છીએ. પણ વિકાસનું છે, બીજું કશું છે જ નહીં ના, ભારતીય જનતા પાર્ટીનું. એને બધું જ છે, અમારી પાસે બધું જ છે. અમારી પાસે એક એવું નેતૃત્વ, શીર્ષક નેતૃત્વ છે કે જેણે આ દેશમાં ન હા, હું લેવાય, એ જ કહું, એક ન જ છે. થઈ યસ, શકે, રાઈટ, નહીં બરાબર ન છે. થઈ શકે એવા કાયદાઓ ને ચપટીના પડવારમાં નામશેષ કર્યા છે. અને આ એક એવું નેતૃત્વ છે કે જેની પાસે સંગઠન શક્તિ છે, જેની પાસે લોકોને સાથે રહી અને લોકોની સાથે કામ કરવાની અને લોકો વડે, લોકો પાસે કામ કરાવવાની તાકાત ધરાવતી જો કોઈ પાર્ટી હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે. એટલે એમાં મિનમેક નથી. અમે અત્યારે એવું સમજીએ કે 170, 180 એ સીટો મેળવી શક્યા હોત, એટલે એનો અર્થ એવો થયો કે બંગાળનો ખૂબ મોટો જનમત અમારી સાથે છે, અને આવનારી લોકસભામાં અમારી 18 સીટ છે તો એની 3 ગણી સીટ થવાની ખૂબ મોટી શક્યતા છે. ચલો, બિલકુલ અપેક્ષાઓ તો રાખી શકાય છે, અને ચોક્કસ આપણે એક આશ્વાસન કહીએ કે 3માંથી 83 સુધી આપણે પહોંચ્યા. યોગેશભાઈ, બંગાળ સાથે તામિલનાડુમાં જેમ કે ડીએમકે આગળ છે, ભારતીય જનતા પાર્ટીનું નામ નિશાન નથી. કેરળની વાત કરીએ તો એલડીએફ ફરી એકવાર સત્તા તરફ આગળ વધી રહ્યું છે. પોંડિચેરીમાં એનડીએ આગળ છે, અને આસામમાં વાત કરીએ તો એનડીએ 78 ને યુપીએ 47 છે. આ બધા રાજ્યોમાં અપેક્ષા પ્રમાણે આપ રિઝલ્ટ જોઈ રહ્યા છો કે એમાં કોઈ બદલાવ દેખાઈ રહ્યો છે? તામિલનાડુની વાત કરો તો એની સાથે રાજસ્થાનને પણ સરખાવવું જોઈએ. આ બંને રાજ્યો એવા રહ્યા છે કે એક વખત એકને વિજય અપાવે છે, બીજી વખત બીજાને અપાવે છે. એવી રીતે આ બંને રાજ્યોમાં હંમેશા આવો પલટો રહ્યો છે. ભાજપ આવે ત્યાર પછી કોંગ્રેસ આવે, કોંગ્રેસ આવે પછી ભાજપ આવે. આ રાજસ્થાનનો શિરસ્તો રહ્યો છે, એ જ શિરસ્તો તમિલનાડુમાં રહ્યો છે. અને તમિલનાડુની તો હું જરા હળવી ભાષામાં એમ કહું છું કે હવે આ વખતે ઇડલી ખાધી છે ને, હવે આપણે ઢોસા ખાઈએ, એમ દર વખતે આવો ચેન્જ થાય છે. એટલે અત્યારે ત્યાં તામિલનાડુમાં જે અત્યારે છે એ ધારેલા જ પરિણામો હતા, ને આવા ડીએમકે ના પરિણામો આવે. અને કોંગ્રેસ પણ ડીએમકે ની સાથે આ વખતે ભળી છે, ને ભારતીય જનતા પાર્ટી એઆઈડીએમકે ની સાથે હતી. એટલે ભારતીય જનતા પાર્ટી પૂરતું આ થોડી નિરાશાની વાત કહેવાય. ત્યાં કઈક આશાનું કિરણ હતું કે આપણે એઆઈડીએમકે ના સાથથી થોડા આગળ વધીશું, પણ કઈ થયું નથી. એટલે ડીએમકે જે રીતે અત્યારે ગાદી ઉપર આવશે 153 સીટ સાથે, 234 માંથી 153 સીટ, એટલે તમે વિચારો ઘણો મોટો ફાળો છે. એટલે આ તો તામિલનાડુની એક તાસીર રહી છે કે આવી રીતે દર વખતે બદલાયા કરે છે. જયારે પોંડિચેરીની વાત કરો ત્યાં તો પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીનું હતું, ને પોંડિચેરી તો કેન્દ્ર શાસિત રાજ્ય છે, એટલે ત્યાં આખી પરિસ્થિતિ જુદી છે. ત્યાંની ઇલેક્શન ને આ રીતે આપણે બીજા કાટલાથી જોખવા જઈએ બરોબર નથી લાગતું. આસામમાં તો ભારતીય જનતા પાર્ટીને આ વખતે 73 સીટો મળી છે, કોંગ્રેસને 50 મળી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આસામમાં ખૂબ સારું કામ કર્યું છે, અને એ બોર્ડર સ્ટેટ હોવા છતાં ત્યાં આગળ જે બધા પ્રશ્નો હતા એનો ઉકેલ લાવવામાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારું કામ કર્યું છે. અને એના પરિણામે ત્યાં આગળ નવા વિકાસના કામો પણ થયા છે. પછાત રાજ તરીકે ગણાતું આસામ અત્યારે થોડું આગળ વધ્યું છે. જે સંજીવભાઈ વિકાસની વાતો કરે છે, એ વિકાસના ફળ આસામને ચાખવા મળ્યા છે, અને એના પરિણામે આજે એમને ફરીથી સત્તા મળે છે. એટલે આ એક હકીકત છે. અને તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી બીજા બધા રાજ્યોમાં ગમે એટલા પ્રયત્નો કરે પણ ક્યાંક ને ક્યાંક થોડેક આગળ વધે છે, પણ એનાથી વધારે આગળ નથી વધી શકતા. અને બંગાળ, હાજી યોગેશભાઈ, અગત્યનો સવાલ એ છે કે બીજા બધા રાજ્યો કરતા ધ્યાન પશ્ચિમ બંગાળ તરફ માત્ર ભારતીય જનતા પાર્ટીનું સરકારનું, તમામ દેશવાસીઓનું ધ્યાન, તમામ પોલિટિકલ એનાલિસ્ટનું ધ્યાન પશ્ચિમ બંગાળ પર હતું. હવે માની લો કે દીદી સત્તા પર આરૂઢ થાય છે ને હેટ્રિક કરે છે, અને ટીએમસી સત્તા પર આવે છે, તો લાગે છે કે રાષ્ટ્રીય સ્તરે
જે મોદી વિરોધી એક સંગઠન જે ઊભું થવાનું આવનારા દિવસોમાં એક ચિત્ર દેખાઈ રહ્યું છે, એનો ચહેરો મમતા દીદી બની શકે? તમે આખા ભારતના જુદા જુદા રાજ્યોની સરખામણી કરો તો ભારતીય જનતા પાર્ટી પાસે કેટલા રાજ્યો છે? એટલે આ બીજા જે રાજ્યો છે એ તો ભારતીય જનતા પાર્ટીના હાથમાં નથી, પણ અત્યારે આખા બધા રાજ્યોમાંથી આ એક નેતા એવા છે કે જેને કાયમ વિજય મળ્યો છે અને એમના રાજ્યમાં એમને ખૂબ માન મળ્યું છે. અને એવું કહેવાય છે કે મમતા દીદી હવે એમની નજર દિલ્હીની ગાદી ઉપર છે. એટલે એ હવે કેવી રીતે મેળવશે તો એક આખો મોટો પ્રશ્ન છે અમારા માટે, પણ એમનો ધ્યેય તો એવો છે જ. એટલે મમતા દીદીના નેતૃત્વમાં ભારતીય જનતા વિરોધી મોરચો એક ઉભો થાય એવી શક્યતાઓ ખરી. એટલે એ વાતને અવગણી શકાય નહીં. કદાચ એ પરિણામ ક્યારે આવશે ખબર નથી. 2024ની તો હજુ ઇલેક્શનની ઘણી વાર છે, પણ ત્યાં સુધીમાં આ મમતા દીદીએ અત્યારે જે એક ચીલો પાડ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આટલું બધું જોર લગાવે છતાં એ બંગાળમાં એ પોતાની ગાદી સાચવી શકે છે, તો એના ફળ ક્યાંક બીજે જોવા મળે. સંજીવભાઈ, સીધી વાત છે કે જ્યારે એકલા હાથે લડત આપવાની હોય અને એમાં પણ આખું શીર્ષ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું હોય, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓની સામે જ્યારે લડવાનું હોય અને એકલા હાથે અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પરાસ્ત કરવું કદાચ અશક્ય હોય છે, અને જ્યારે હવે શક્ય બની રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય સ્તર પર પણ એક આગવી પ્રતિષ્ઠા મમતા દીદીની ઊભી થાય એવું લાગી રહ્યું છે. લાગતું નથી કે ક્યાંક મનોમંથનની જરૂર હવે આ ચૂંટણી પછી પડશે ભારતીય જનતા પાર્ટી? તો મેં તમને અગાઉ જ કહ્યું કે લોકસભા અને રાજ્યસભા, લોકસભા અને વિધાનસભા બંને ઇલેક્શનોના જે રિઝલ્ટના જે મતદારોનું જે વોટિંગ કરવાની માનસિકતા હોય છે એ બંને જુદી હોય છે. જ્યારે રાષ્ટ્રની સમર્પિતતાની વાત આવે છે ત્યારે જ્યાં અમને એક પણ સીટ નહોતી ત્યાં બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં 18 સીટ મળી છે. એટલે મેં હમણાં પણ કહ્યું છે કે અત્યારે જે અમારી 3માંથી 80 સીટ થવા જઈ રહી છે, તો આવનારા દિવસોમાં 18 સીટ થવાની ખૂબ મોટી શક્યતા છે. એટલે રાષ્ટ્રના નેતૃત્વ કરવા માટે તો ખૂબ મોટું વ્યક્તિત્વ જોઈએ. મમતા દીદી એ માત્ર ને માત્ર 10 વર્ષથી ત્યાંના મુખ્યમંત્રી રહ્યા છે. એમણે તૃષ્ટિકરણની રાજનીતિ કરી છે, એમને લોકોને દબાવી. આપણે પણ જોયું છે કે બંગાળ આજે ગુજરાતની સામે ક્યાંય નથી. એટલે બંગાળ આજે ઘણા બધા રાજ્યોથી ખૂબ પછાત છે, તો પરંતુ ત્યાંની પ્રજા હજુ પણ પછાત છે તો પણ ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી, આટલી મોટી પાર્ટીને વાત બધી જ બરાબર છે કે જ્યાં જ્યાં સુસંસ્કૃત લોકો છે, જ્યાં ભણેલા ગણેલા લોકો છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીનો અવકાશ વધ્યો છે. અને આવનારા દિવસોમાં બંગાળ તો એક સંસ્કારી રાજ્ય ગણાય છે. મોટા ભાગે ગરીબ લોકો છે. નહીં, રવિન્દ્ર ટાગોરના જમાનામાંથી ઘણા બધા લેખકો બંગાળની પ્રજા ખૂબ સન્માનીય છે, વંદન કરીએ છીએ. પરંતુ ત્યાં જે રેશિયો હોવો જોઈએ, ગરીબીની રેખા નીચે જીવતા માણસોની સંખ્યા ખૂબ વધારે છે અને ત્યાંના રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. અને મતો લેવા માટે જનતા પાર્ટીને સ્વીકારતા નથી એવું માની લેવાનું. જો ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર અંત્યોદય ને વધારવાની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી આ ગરીબ રાજ્ય તમને ના સ્વીકારે? નહીં, અમને સ્વીકાર્યા છે. અમને 3માંથી 80 સીટ આપી છે ને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બંગાળમાં બનશે. અને રાજુભાઈ, પશ્ચિમ બંગાળના રિઝલ્ટ અને કર્ણાટકમાં જે પ્રમાણે નગર નિગમના રિઝલ્ટ આવ્યા, તમારી સરકાર યેદિયુરપ્પાની સરકારને નગર નિગમના રિઝલ્ટમાં 10માંથી 7 કોંગ્રેસ લઈ જાય, 2 અપક્ષને આવે અને 1 ભારતીય જનતા પાર્ટીની સીટ આવે, તો લાગતું નથી કે આ પરિણામો પણ ક્યાંક આવનારા દિવસોમાં તમને ચેતવી રહ્યા છે? લોકતંત્રમાં કંઈ પણ થઈ શકે છે દિલીપભાઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા સક્ષમતાથી એના કાર્યકરો સાથે એક ગઠબંધન બનાવી અને હંમેશા કમળ ખીલવવા માટે વળગી પડતી હોય છે. અને આવનારા દિવસોમાં પણ અમે તમામ ચેલેન્જ સ્વીકારી આ રાષ્ટ્રને બળવત્તર બનાવવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સ્વીકારશે, જેમાં કોઈ મનમેક નથી. ચલો, સાથે સાથે કોરોનાની મહામારી છે એને લઈને પણ મનોમંથન ભારતીય જનતા પાર્ટી કરે એવી પણ અમારી શુભકામના છે. યોગેશભાઈ, સમયની ખૂબ જ મર્યાદા છે. શોર્ટમાં હું કહીશ કે આના આવનારા દિવસોમાં કયા પ્રકારના રાજકીય સમીકરણો આપ જોઈ રહ્યા છો? એક તરફ કોરોના મહામારી છે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એને લઈને જે બુમરાડ મચી છે અને લોકો જ્યારે ટળવળી રહ્યા છે ઓક્સિજન માટે, દવા માટે, બેડ માટેની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સમીકરણો કયા ઉપસ્થિત થશે આવનારા દિવસોમાં? શોર્ટમાં શું કહેશો?
કોરોનાની જે પરિસ્થિતિ છે એમાં બંગાળમાં આપણે તદ્દન નજરઅંદાજ કરી અને અત્યારે તમે જે આંકડા ત્યાં કેટલી સીટો જીત્યા એના બહાર પાડો છો, એવી રીતે બંગાળમાં અત્યારે કેટલા સંક્રમણ થયા એ આંકડા બહાર પાડશો ત્યારે તમે ચોંકી જશો. એટલે ચૂંટણીઓ પછી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ઊંડું મનોમંથન કરવું જોઈએ. એના માટે દિલ્હીથી માંડીને દરેક રાજ્યોમાં જોવાની જરૂર છે. પરિસ્થિતિ બહુ ગંભીર છે. એક વખત આપણે વિશ્વને દબાવ પહોંચાડતા હતા, એને બદલે આજે પરિસ્થિતિ એ થઈ છે કે વિશ્વમાં આપણે હાથ ફેલાવીને દબાવો માંગવી પડે છે. વિશ્વમાંથી દબાવો આપણને મદદ પણ કરી રહ્યા છે. અને તમે દેશ વિદેશના છાપાઓ વાંચો, ખાસ કરીને અમેરિકાના, તો ત્યાં આપણા માટેના ઓપિનિયન છે એ ખરેખર આપણું માથું શરમથી ઝૂકી જાય એવા ઓપિનિયન છે. એટલે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય નેતાગીરીથી માંડીને ગુજરાતની નેતાગીરી ખૂબ વિચાર કરવાની જરૂર છે અને કોઈ ઝડપથી પગલા લઈને બધાને બચાવવાની જરૂર છે. ચલો, બિલકુલ. એટલે ક્યાંક જે 5 રાજ્યોના ચૂંટણી પરિણામો છે એને લઈને ક્યાંક આવનારા રાજકીય સમીકરણો પણ બદલાય તો નવાઈ નહીં. અસમમાં નો ડાઉટ ભારતીય જનતા પાર્ટીએ, યોગેશભાઈએ કહ્યું એમ, સારું કામ કર્યું છે. બોર્ડર સ્ટેટ છે પણ ત્યાં વિકાસ નહોતો, ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો, એનું પરિણામ મળ્યું છે. તામિલનાડુમાં ડીએમકે આગળ વધી રહ્યું છે. સાથે જ કેરળમાં પણ એલડીએફ અને યુડીએફ વચ્ચેની જે હરીફાઈ હતી, એલડીએફ લગાતાર ફરી એકવાર સત્તા પર આરૂઢ થઈ રહ્યું છે. અને બંગાળમાં ટીએમસી તૃણમૂલ કોંગ્રેસ એટલે કે મમતા દીદીના નેતૃત્વમાં ફરી એકવાર પુનરાવર્તન થાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. તો આ જ પરિણામો આવનારા દિવસોમાં કયા રાજકીય સમીકરણો ઉભા કરશે તેની પર તમામની નજર રહેશે. ચર્ચાનો સમાપન કરીએ છીએ અને સંજીવ પંચોલી, યોગેશ સુરગર બંને ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, 5 રાજ્યોના પરિણામો પર લગાતાર નજર રાખતું ગુજરાત ન્યૂઝ ફરી પણ આપને અપડેટ આપતું રહેશે. પળે પળના સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.